હોમગાર્ડના સ્થાપના દિન નિમિત્તે વડોદરામાં જિલ્લા કમાન્ડન્ટના માર્ગદર્શન હેઠળ બાઇક રેલીનું આયોજન. જવાનોની નિષ્કામ સેવા અને સંગઠનના મહત્વને ઉજાગર કરતી પ્રવૃત્તિ. 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે વડોદરા શહેર હોમગાર્ડ કચેરી દ્વારા આજે એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરામાં 1946માં બોમ્બે પ્રેસિડેન્સીમાં હોમગાર્ડની સ્થાપના કરવામાં આવી અને 6 ડિસેમ્બરના દિવસે સંગઠનની સ્થાપના દિવસ તરીકે રાષ્ટ્રભરમાં ઉજવવામાં આવે છે. વડોદરા જિલ્લા કમાન્ડન્ટ જીસી જોશી સાહેબ અને સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્ટ્રક્ટર કેજી ગોહિલના માર્ગદર્શન હેઠળ આ રેલીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ બાઇક રેલીનો હેતુ જાહેર જનતામાં હોમગાર્ડ સંગઠન પ્રત્યે રસ જાગૃત કરવાનો અને જવાનો દ્વારા કરવામાં આવતી નિષ્કામ સેવાને ઉજાગર કરવાનો હતો. સામાન્ય રીતે સ્થાપના દિવસની ઉજવણીમાં પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનો પણ સમાવેશ થાય છે. હોમગાર્ડ જે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની પોલીસ દળોની સહાય પૂરી પાડવા માટે કાર્યરત સ્વૈચ્છિક દળ છે. આ પ્રકારના કાર્યક્રમો દ્વારા હોમગાર્ડની પ્રવૃત્તિઓને લોકોની નજરમાં લોકપ્રિય રાખવા માટે તેમજ કટોકટીની પરિસ્થિતિઓમાં નાગરિકોને રક્ષણ પૂરું પાડવાના તેમના મહત્વના કાર્યોને પ્રોત્સાહન આપવા માટે આયોજન કરવામાં આવે છે.